हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। कैसे हैं आप सब लोग? आज मेरे चेहरे की खुशी थोड़ी अलग ही है। मैं लाइट करूँगा, थोड़ा प्रकाश डालता हूँ। दोस्तों, आज मेरे व्लॉग का जो इतने टाइम से बंद था उसका आज पहला दिन है। मैंने आज डाला है। आज 16 जनवरी है मेरे हिसाब से। जब ये वीडियो आएगा तब कौन सी जनवरी होगी पता नहीं। सॉरी। दोस्तों, आज देखो मेरी किस्मत ऐसी अच्छी है कि मेरे मम्मी पापा भी मेरे साथ में है। वो आए हैं हमारे एक ज्वेलर शॉप के इनोग्रेशन में, जो हमारे विसनगर का है, जिसका मैंने एक वीडियो बनाया था। ठीक है, तो आज पहला जो वीडियो है वो मैंने मम्मी और भूमिका के हाथों अपलोड किया हुआ है। सबसे पहले हमारे घर के दो लक्ष्मी माता कह सकता हूँ मैं, और मानता भी हूँ। तो बस दोस्तों, आप लोगों का सपोर्ट सहयोग बनाए रखना। ओवर। अब मैं दिखाता हूँ मेरे घर के अंदर अभी का क्या माहौल है। ये मम्मी है जिसने आज मेरे वीडियो पे टिक अपलोड बटन किया है। मम्मी, जय श्री कृष्ण। હું તને ખાલી એટલું જ કહું કે આજે મારા માટે તો સારું કહેવાય કે તું હતી અને આજે મારો પહેલો વિડીયો મેં અપલોડ કર્યો છે, તો તારા આશીર્વાદ કે ભાઈ હું આની અંદર સક્સેસ જાઉં, મને સારું સારું આમ કહેવાય ને કે મારી પ્રગતિ સારી થાય, બરાબર, અને થશે તો મને મજા આવશે. જીવનની બધી જ મનોકામના મારી પૂરી થાય. બરાબર. કંઈ કહેવું છે તમારે? બસ સરસ્વતી માં તારી જીભે વસી જાય અને સરસ તારી જીવનની બધી પ્રગતિ થાય. તો જેટલી મનની ઈચ્છા ધારી હોય બધી પૂરી થાય. બરાબર. પ્રગતિ કરો, ખુશ રહો એકદમ. ઓકે, થેન્ક યુ વેરી મચ. હવે હવે આ તુલસીદાસ આવ્યા છે. તુલસીદાસ અત્યારે થોડા એક નેતા જેવા લાગે. દિલ્હીના નામ નહીં દઉં, પણ નેતા જેવા લાગે. તમે બધા સમજી જશો કયા નેતા છે. બરાબર. શું કરે છે આખો દાડો? હા, બરાબર. અને આ મંદિરની સરસ મજાની પૂજા થઈ ગઈ છે. બંને મા બાપે પૂજા કરી નાખી છે સરસ મજાની. મમ્મી પપ્પા બહેન. આ મારા સાઈદ દાદા છે, સરસ્વતી માતા છે. અને બસ હવે અમે લોકો જવા નીકળીએ છીએ પટેલ જ્વેલર્સના ઉદ્ઘાટનમાં. અને સરસ ભૂમિકા તો શું કરી રહી છે? દીવાબત્તી કરે છે. ભૂમિ, ગુડ મોર્નિંગ. આજે પહેલો દિવસ હતો આપણો વ્લોગ અપલોડ કરવાનો. આજે તારા અને મમ્મીના હાથે મેં અપલોડનું બટન દબાવડાવ્યું છે. તો તારા બે શબ્દો. પહેલા તો એવું કહીશ, તમે જે આજથી બ્લોગ ચાલુ કર્યા છે, થોડુંક જોસ્તી બોલ તો આમાં અવાજ કેપ્ચર થશે. આજથી અમે બ્લોગ ચાલુ કર્યા છે, તો એને ખૂબ ખૂબ પ્રેમ આપજો. જેમ વિડીયોમાં વિદેશના લાઈક શેર ને બધું કરો છો, તમે કમેન્ટ કરો છો, એવું બ્લોગમાં પણ કરજો. અને ખૂબ ખૂબ અમને આગળ વધારજો. અને તમારા થકી જ અમે આગળ વધીશું. અને ખૂબ ખૂબ પ્રેમ આપજો. બસ આજથી બ્લોગ ચાલુ કર્યા છે, તો માતાજીની જ પ્રાર્થના કે આપણે ખૂબ ખૂબ આગળ વધીએ. થેન્ક યુ ભૂમિકા, થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, હવે પાછો હું આવી જાઉં છું. તો હવે અમે લોકો જઈએ છીએ ત્યાં પટેલ જ્વેલર્સના ઓપનિંગમાં, અને પછી ત્યાંથી થોડા વિડીયો લઈશ. હા, આ વખતે મેં મારી જાતને એટલું કમિટમેન્ટ કરેલું છે કે હું વ્લોગ રેગ્યુલર બનાવીશ અને પોસ્ટ કરીશ. આમાં ઘણી વખતે મને ઘણી બધી તકલીફો પડી આટલા દિવસ દરમિયાન, આ 15 દિવસમાં. પણ આમ કહે ને કે જ્યારે કોઈ વસ્તુ આપણે દિલથી વિચારીએ ને ત્યારે એમાં સક્સેસ જવાય જ છે. ને આ વખતે મેં આ વસ્તુ દિલથી વિચારેલી છે. ગમે તેવી તકલીફો પડે, ગમે તેવી મુશ્કેલીઓ આવે, હું વિડીયો બનાવવાનો છું. થેન્ક યુ સો મચ. ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ પટેલ જ્વેલર્સના ઓપનિંગ ફંક્શનમાં. અને આ રાધે પ્રેમની મીઠાશ પણ બાજુમાં જ છે. મમ્મી આવી ગઈ છે, પપ્પા આવી ગયા છે, બધા ગોઠવાઈ ગયા છે અને એન્ટર થઈએ છીએ હવે. अंदर की साइड एंटर होते ही माहौल कुछ इस तरह से है. बहुत ही अच्छे से सजाया हुआ, बनाया हुआ ये शानदार शोरूम कह सकते हैं. यहाँ पे स्कीम्स का बोर्ड लगा था और यहाँ पे सारे इन्वाइटीज़ जो बहुत दूर दूर से भी आए, विसनगर से भी आए, बहुत सारे लोग आए हैं. उन सभी का स्वागत है. मेरी साइड से भी मैं करता हूँ. भूमिका कैसी हो? भूमिका, हाँ, यहाँ साइड में आ गई भूमिका. और ये बहुत ही अच्छा शोरूम है गांधीनगर का, और विसनगर की तो हमारी शान है.
और 1992 से कार्यरत है। આ જ્વેલર શોરૂમ છે, આ છે શેઠ લાલભાઈ। આ સીડીથી હમણાં અમે ઉપર જઈશું અને અહીંયા મંદિર છે, પપ્પા આ મંદિર છે, મંદિરની સરસ મજાની પૂજા થઈ ગઈ છે, પપ્પાએ કરી લીધી છે। હવે અમે અહીંથી જઈશું ઉપર, અહીંથી અમે ઉપર આવી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ઉપર। ઉપરનો નજારો કંઈક આવો છે। ઓફિસ સ્ટાફ ને સેલિબ્રિટી એટલે મોડલ, આપણા જે બ્રાન્ડ એમ્બેસેડર મોડલ કહી શકાય, પૂજા જોશી, વાઇફ ઓફ મલ્હાર ઠાકર। ઉપરના ફ્લોરનો કંઈક આવો નજારો છે, સરસ મજાનું લાઇટિંગ, સુવ્યવસ્થિત, અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ શોરૂમ છે, અદ્ભુત એવું પડે ભાઈ। આ અમારા વાઈફ ભૂમિકા, કેવું લાગે? મજા આવે ને? હા, રાઈટ ગુડ। તુલસીદાસ આવી ગયા છે, ફરશે અત્યારે તો એમને તો મજા આવી જશે આજે તો। अब हम लोग आ गए हैं नीचे और मैं और भूमिका अभी वेलकम ड्रिंक की ओर जा चुके हैं। हमारे हाथ में ये वेलकम ड्रिंक आ चुका है, मैं और भूमिका इसका मज़ा लेने वाले हैं वेलकम ड्रिंक्स का। चीयर्स भूमिका। बहुत ही अच्छा, बहुत ही शानदार। और सरगासन में ये हमारा विसनगर का शोरूम है, पटेल ज्वेलर्स, जाइएगा ज़रूर। यहाँ पर जो देवी दिख रहे हैं वो एक्टर्स हैं, पूजा जोशी जी हैं, जो कि मल्हार ठाकर एक्टर जो है उनके वाइफ है। पूरी एडवर्टाइजमेंट कह सकते हैं कि भाई सारे पोस्टर्स जो लगे हैं पटेल ज्वेलर्स के वो इन्हीं के चेहरे से सुशोभित है। ऐसे हमारे पूजा जोशी शूटिंग। हेलो, जो અમે લોકો આયા હવે જયની દુકાને, ત્યાંથી ઉદ્ઘાટનમાંથી ગેપ મારીને આવ્યા છીએ જયની દુકાન કે ભોણાભાઈને મળવા માટે। તો આ છે અમારા ભોણાભાઈની દુકાન સરગાસણમાં છે, મોબાઈલ એસેસરીઝની, તમે જોઈ શકો છો। અને આ છે ભોણાભાઈ, જયકુમાર ભોજક। તમે લોકો આવી શકો છો અહીંયા આગળ સરગાસણ। કયું કોમ્પ્લેક્સ છે જય? બોલ દે તો। શરણમ સાઈ। આમ જોઈને બોલ કે લે આ શ્રી શરણમ સાઈ કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 12। હા મોબાઈલ રિપેરિંગ। હા, અને મારું નામ દઈને આવશો તો તમને ડિસ્કાઉન્ટ કરી આલશે। સર્વિસ બીજું બધું ફ્રી। હા, ઓરિજિનલ આઈટમ બી મળશે આપણી પાસે। ઓરિજિનલ આઈટમ બતાવો બધાને। બધી જો આ ઓરિજિનલ આઈટમો બધી મળી જશે। આ જયભાઈની દુકાન ભાઈ જોરદાર છે હો, અમારા ભાણાભાઈની જ છે, મારો સગ્ગો ભાણો છે। એટલે આ નાના નાની બે જણા મળવા આવ્યા છે, ગુલ્લી મારીને ત્યાંથી। ચલો ભાઈ જો નાના નાની તમને જયને મળીને કેવું લાગે છે? ભોણાબેન મળીને આનંદ થાય ને? ભૂખ નહીં લાગી હવે? ભોણાને જોઈને ભૂખ જતી રહી। દેખ ભોણા, સુનો ક્યાં કહી રહે હે? કઈ વાંધો નહીં। જો હવે આ ભોણો આવી ગયો છે, તમારા બધાનો લડકવાયો, તો હવે આ લોકોને લઈને જવું પડશે મારે, નકર આ જલ્દી હલસી નહીં, મને એટલી ખબર પડે છે। તો અમને લઈને જવું છું ત્યાં આગળ પાછું પટેલ જ્વેલર્સમાં, જમવાનું બાકી છે અમારું, પછી જઈશું બપોરે ઘરે આરામ કરવાનું, પછી પાછા સાંજે પાછા આવીશું। બરાબર છે? બ્લોગ મારા કેવા લાગે છે જરા કહેતા રહેજો। થેન્ક યુ વેરી મચ। ચાલો ભાઈ, અમે લોકો જઈએ છીએ જમવા માટે, અને આ છે એન્ટ્રી, લા ક્રિસ્ટમાં છે જમવાનું, એન્ટ્રી છે એન્ટ્રી। લાલભાઈ શેઠના પપ્પા હતા, અને મારા પપ્પા હવે ક્યાં ગયા મારે એને શોધવા પડશે। આ સરસ મજાનું સ્ટેજ બનાવેલું છે વેલકમ માટે। અહીંયા આગળ લાક્રિસ્ટ સરગાસણ, ત્યાં આગળ અમે લોકો આવ્યા છીએ જમવા માટે।
એમ્બિયન્સ બહુ જ મસ્ત છે, ખૂબ જ સુંદર છે. અને આપ જોઈ શકો અમને આ બધું અમારું વિસનગર, મારું વિસનગર બહુ સરસ જગ્યા છે. બસ હવે અમે ઘરે આવી ગયા છીએ, હું ને મમ્મી. પપ્પા ત્યાં રોકાયા છે, પપ્પાને તો ઓફિસનું કામ કહેવાય એટલે પપ્પા ત્યાં રોકાયા છે. હું ને મમ્મી ઘરે આવી ગયા છે. મને આવી છે ઊંઘ એટલે હું સૂઈ જઈશ, કારણ કે આપણે આળસુ થઈ ગયા છે ઘણા ટાઈમથી. અને બીજી વસ્તુ, આજે મારો પહેલો દિવસ હતો બ્લોગ ચડાવવાનો, અપલોડ કરવાનો. અને અત્યાર સુધીમાં મને એમ તો 100 લાઈક કે 100 વ્યૂઝની આશા હતી, અને એની ક્ષમતા, એની કક્ષાએ સારો રિસ્પોન્સ છે. એના માટે થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. તમારા આટલા સારા પ્રેમ માટે થેન્ક યુ સો મચ. ભવિષ્યમાં પણ અમને આટલો સરસ મજાનો પ્રેમ આપજો. અમને ઉત્સાહ થાય કંઈક બનાવવાનો, એવું કરજો. થેન્ક યુ સો મચ. ઊંઘી ઉઠીને પાછા ત્યાં જઈએ છીએ. મમ્મી પછી જઈએ, બરાબર? ओके, बाय बाय. तो फ्रेंड्स अभी बजे है 5:30, मेरी घड़ी 10 मिनट आगे है और ये मम्मी तैयार होकर बैठ गई है जाने के लिए. अब हम जाएंगे वापस पटेल ज्वेलर्स. तो मित्रों, गुड इवनिंग. कैसे हो, केम छो? ठंडी को मद्देनजर रखते हुए जैकेट पहन लिया है मैंने और मैं जा रहा हूँ वापस मम्मी को लेके पटेल ज्वेलर्स में. ठीक है मित्रों, थैंक यू. यो हेलो फ्रेंड्स, और मैं और मम्मी निकले हैं. ये लगा दिया है मोबाइल मैंने स्टैंड पर. तो अभी मेरे दोनों हाथ इसमें, स्टैंड एक्चुअली नीचे लगाया है, उसको मैं ऊपर भी कर सकता हूँ, एडजस्टेबल है, पर अभी उसको इतना रखा है. ठीक है, देखो ये एडजस्ट भी हो सकता है. तो मैं और मम्मी जा रहे हैं वापस पटेल ज्वेलर्स में. और कैसा लग रहा हूँ मैं? मस्त ना? थैंक यू. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ ફરીથી વન્સ અગેન. એકચ્યુઅલી મમ્મી પપ્પાને જવાનું થયું વિસનગર, એટલે એમને મેં સરગાસન ચોકડી ઉતારી દીધા અને હું આવી ગયો પાછો ઘરે. तो मैं घर पे आ गया हूँ. भूमिका घर पे ऑलरेडी आ चुकी है और भूमिका का जो शाम का जो रूटीन रहता है वो यहाँ पे स्टार्ट हो चुका है. पहले तो ये दूध उबल रहा है और ये भूमिका गुड इवनिंग. भूमिका आज के पहले ब्लॉग में जैसे कि पहले दिन का ब्लॉग रखा था हमने, उसमें एक लड़के ने, मनीष ने कमेंट की है कि आप दोनों के लिए इतनी सारी चाय क्यों. तो उस कमेंट का जवाब मैं अभी यहाँ पर देता हूँ इस वीडियो में कि भाई हम सुबह सुबह मैं खुद 2 बार चाय पीता हूँ, और वो भी क्विकली मतलब एक बार चाय पी, फिर थोड़ा फ्रेशन अप हो गया और फिर दूसरी बार चाय पीता हूँ, उसमें मैं नाश्ता वास्ता करता हूँ, इसलिए वो थोड़ा क्विक टाइमिंग रहता है. कप बड़ा है लेकिन छोटा है वैसे, इतना भी बड़ा नहीं है. तो वो जो चाय है मैं 2 बार पीता हूँ, ये मेरी आदत है. पानी गर्म पीता हूँ, चाय पीता हूँ, ये दिन का मेरा रूटीन मानो गिनो ऐसा है. तो अब मैं तैयारी करूँगा मेरे दूसरे वीडियो जो मैंने बना के रखे हैं उनको मर्ज करने की, उनको बना के तैयार कर दूँ ब्लॉग के लिए, क्योंकि मेरे लिए ये नया है. पहले मैं करता था तब शायद दूसरा फ़ोन था और इसमें थोड़ा बहुत कंफ्यूजन रहता है कि क्वालिटी क्या रहेगी, क्या मैं दिखाऊंगा. और हाँ, एक और सवाल भी किसी ने किया है कि भाई आपका जॉब क्या है. तो मैं आज के इस वीडियो के माध्यम से बताना चाहूँगा कि उन्होंने 2-3 तरह से पूछा था. आपने अपना नाम नहीं बताया, आप जॉब गए वो नहीं बताया, आए वो नहीं बताया, तो मैं बता देता हूँ. अब मेरा नाम है वीरेश नायक. मैं महसाना जिले के विसनगर गांव का हूँ और हाल ही में मैं अहमदाबाद के नज़दीक अडालज में मैं रहता हूँ. ठीक है, मेरा रूटीन ऐसा है कि मैं जॉब तो मैंने बहुत सारी की. धीरे मैंने आगे के वीडियो में बोला भी है, धीरे मैं बताऊंगा कि मैं क्या करता हूँ. पर हाँ, अभी के लिए शॉर्ट में मैं इतना जवाब दे देता हूँ कि रिसेंटली अभी मैं क्या काम करता हूँ. मैं मूवी में काम करता हूँ, ड्रामा थिएटर आर्टिस्ट हूँ, सिंगिंग करता हूँ, मेरे शोज रहते हैं, मैं एंकरिंग करता हूँ. और बाकी मान लो कि कोई टाइम रहा फ्री टाइम, तो मैंने मेरी जो प्रीवियस जॉब्स थी जितनी भी, वो मैंने छोड़ के अभी मेरे पास जो प्राइवेट कार है मेरी, उसके माध्यम से मैं अपना
गुजारा करने के लिए मेरी गाड़ी की प्राइवेट से मैंने टैक्सी पार्सिंग करवाए। मेरे जो पहले वाले ब्लॉग थे ना, उसमें अगर आपने शायद देखा हो तो जिस दिन से मैंने स्टार्ट किया था उसी दिन मेरी गाड़ी को मैंने टैक्सी पार्सिंग करवाया था। तो मैं कभी कभी टैक्सी में मेरी कार चलाता हूँ ताकि मेरा दिन का खर्चा निकल जाए, हमारा रूटीन चले और हमारा घर चले। है हम दो लोग ही है, उससे ज़्यादा कुछ है नहीं, पर हाँ वो एक रूटीन रहता है कि भी कमाना पड़ता है, कमाना पैंदा है, ये वाली बात है। तो ये थोड़ा सा मैंने अपने काम का इंट्रोडक्शन दिया, मेरे खुद का दिया। बाकी मैं आगे की वीडियो में देता हूँ। थैंक यू सो मच, थैंक यू।